નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સોનગઢ એસટી ડેપોમાં ગંદકી કરનારને હવે સ્થળ પર જ દંડ કરાશે। સોનગઢ એસટી ડેપોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એસટી ડેપો પરિસરમાં કે બસમાં મુસાફરી દરમિયાન ગંદકી કરનાર, ધૂમ્રપાન કરનાર કે તમાકુ ખાઈને ગમે ત્યાં પિચકારી મારનાર અનેક લોકો દંડાયા। પ્રાપ્ત માહિતી અનુસાર વિભાગીય નિયામક શ્રી પીવી ગુજર સાહેબ એસટી સુરતના માર્ગદર્શન હેઠળ સોનગઢ ડેપો મેનેજર શ્રી વી.આર. પટેલ દ્વારા વિવિધ એસટી બસ સ્ટેન્ડ જેમ કે સોનગઢ, વ્યારા, નિઝર અને કુકરમુંડા ખાતે ફરજ પરના સુપરવાઇઝરોને કડક સૂચના આપવામાં આવી હતી કે જો કોઈપણ મુસાફર બસ સ્ટેશન કે બસમાં ગંદકી ફેલાવતા ઝડપાય તો તેની પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવે તથા જનજાગૃતિ અર્થે બસ સ્ટેશનો ખાતે ગંદકી ન કરવા, ધૂમ્રપાન ન કરવા અને જ્યાં ત્યાં ન થૂકવા તથા તેમ કરનારાઓને દંડ કરવા અંગે સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા છે। જે સૂચના અંતર્ગત અત્યાર સુધીની કામગીરી દરમિયાન ધૂમ્રપાન અને ગંદકી કરનાર તાજેતરના 10થી વધુ લોકોને દંડ કરી આશરે 2000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે। આગામી દિવસોમાં હોળીનો મોટો તહેવાર આવી રહ્યો છે ત્યારે મુસાફરોની ભારે ભીડને ધ્યાને રાખીને બસ સ્ટેશનનું વાતાવરણ આરોગ્યપ્રદ અને સ્વચ્છ જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે।